નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રેટ્રો 108 જોવા આવી રહેલા છે અને આજે આ ચકલાસીના બાજુના ગામની અંદર આપણા ખેડૂત છે તેમની સાથે આપણે રેટ્રો 108ની ચર્ચા કરીશું. સાહેબ, તમારું નામ ને ગામ કહેજો ને. મારું નામ ઉમેશભાઈ કાંતિભાઈ વાઘેલા અને મારું ગામ ચકલાસી. અચ્છા, આ તમે કઈ જાત વાવેલી છે? રેટ્રો 108. રેટ્રો 108 કેટલી વીણી થઈ હશે? 20 થી 25 થઈ. 20 થી 25 વીણી થઈ. કેવા લાગે છે તમને રેટ્રો 108? બહુ સરસ લાગે છે. તોડવામાં બહુ ઈઝી છે. માર્કેટમાં જાય ત્યારે માર્કેટમાં ભાવે સારા મળે છે. બરોબર છે. આનાથી તમે કેટલા સંતુષ્ટ છો કે વેરાયટી તમને કેવી લાગી? એમ વેરાયટી બહુ સરસ છે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ રેટ્રો 108ના ભીંડા છે, બરોબર છે, અને આ એનો આખો પ્લોટ છે. આજે અમે ચકલાસી ગામે મિટિંગ કરવા આવી રહેલા છે અને ત્યાં આગળ 100-150 ખેડૂતની મિટિંગ છે. રાજુભાઈ પણ આપણી સાથે છે, હરસિદ્ધિ એગ્રો. તો રાજુભાઈને કહેશું કે રાજુભાઈ, કેવું તમને રેટ્રો 108 કેવું છે? સારી વેરાયટી, બીજી કરતા સારી વેરાયટી. બીજા નંબર પીકિંગ વધારે આવશે. પીકિંગ વધારે આવે છે, બરોબર છે. પહેલેથી પસંદ આ ખેડૂત આપણા ત્રીજું વર્ષ છે કન્ટિન્યુ રેટ્રો 108 કરે. બરોબર છે. તમે તો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો, સળંગ 3 વર્ષથી ખેડૂતો અહીંયા રેટ્રો 108 કરી રહ્યા છે. મતલબ રેટ્રોને સાથે પ્રેમભાવથી અને અગાડી એમને બેનિફિટ બી મળે છે, એટલા માટે રેટ્રો 108 તે કરી રહ્યા છે. તો દરેક ખેડૂત મિત્રને મારી વિનંતી છે, તો એકવાર તો રેટ્રો 108 લગાવો. જ્યાં રેટ્રો છે ત્યાં ખેડૂતનો પ્રોફિટ પાક્કો છે.